આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ પ્રખ્યાત સંતવાણી આરાધક એવા રામદાસ ગોંડલિયાના જીવન સંઘર્ષ વિશે જાણીશું। નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે। તો આ વાર્તાની શરૂઆત થાય છે આશરે 55 વર્ષ પહેલા, જ્યારે હોળીના આગળના દિવસે કરસનદાસ ગોંડલિયાને ત્યાં રામદાસ ગોંડલિયાનો જન્મ થયો। આમ તો તેમનું મૂળ વતન કાજલી હતું। તેમના પિતાજી ત્યાં રામજી મંદિરના પૂજારી હતા। વળી રામદાસજી જ્યારે માત્ર 4-5 વર્ષના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થઈ ગયેલું અને નાનકડા રામદાસજી માત્ર 7 વર્ષની ઉંમરે રામજી મંદિરમાં પૂજા કરતા ત્યારે તેઓ એક આરતી ખૂબ ગાતા, જે હતી શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન। ત્યારબાદ નાનકડા રામદાસ શિવજી લાવણી અને રામદેવપીરની આરતી શીખ્યા। બીજી બાજુ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી, તેથી તેઓ મજૂરી કરવા પણ જતા। તેમણે તે વખતે બકરા પણ ચરાવ્યા છે અને ભિક્ષાવૃત્તિ પણ કરેલી છે। હવે રામદાસજી ગોંડલિયાના શિક્ષણની વાત કરીએ તો તેઓ બીજા ધોરણમાં નાપાસ થયેલા। ત્યારબાદ તેમનો પરિવાર ભાણવડની બાજુમાં રેટા કાલવાડ જતો રહેલો। તે વખતે રામદાસજી ગોંડલિયાના પિતાએ તેમને 350 રૂપિયામાં હાર્મોનિયમ લઈ દીધેલું અને રાત્રે જગાડીને અભ્યાસ કરાવતા। વળી રામદાસજીને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો, તેથી જ્યારે કોઈ મહેમાન તેમના ઘેર આવે તો તેઓ તેમની પાસેથી રૂપિયો માગી લેતા, જેમાંથી તેઓ 25 પૈસામાં ફિલ્મો જોતા, 25 પૈસાના સિંગ ચણા લેતા ને 25 પૈસામાં સાયકલનો આંટો લેતા અને 25 પૈસા બીજી વાર માટે મૂકી રાખતા। તે વખતે માત્ર 9 વર્ષની ઉંમરમાં શ્રી જયરામદાસ બાપુએ તેમને કંઠી બાંધેલી। વળી તેઓ દેશી મંડળીમાં નાનકડા કાનજી બનતા ને નાનકડા રામદાસ ગોંડલિયા આજુબાજુ વિસ્તાર અને વાડીઓમાં ભજન થતા ત્યાં જતા। તે વખતે તેમના જીવનમાં એક વળાંક આવ્યો। તેમના પિતા ગુજરી ગયા। તેમની એક બહેન હતી જે પણ નાની ઉંમરમાં મૃત્યુ પામી। એક સગા કાકા હતા જેઓ પણ નિસંતાન મૃત્યુ પામ્યા। તે વખતે રામદાસજી નિરાધાર થઈ ગયેલા ને ગુજરાતમાં બધી જગ્યાએ ભ્રમણ કરવા લાગેલા। ઘણીવાર તો તેઓએ એક વસ્ત્ર એક જબ્બામાં 6 મહિના કાઢ્યા હોય એવું પણ બનેલું, છતાં પણ તેમણે ભજનનો પાલવ નહીં છોડેલો। તેઓ જ્યાંથી વાયક આવે ત્યાં ભજન ગાવા જતા, પછી એ ચાલીને જવાનું હોય, સાયકલ ઉપર હોય, રિક્ષામાં હોય, બસમાં હોય, ટ્રકમાં હોય કે ગમે તેમાં હોય, આમ કોઈપણ પ્રકારની આશા વગર તેઓ ત્યાં જતા। વળી તે વખતે તેઓ જ્યાં રહેતા હતા ત્યાંના એક ભજનીક વ્યક્તિએ તેમની દીકરી રામદાસજીને પરણાવી દીધેલી। આમ તેમના સસરા પણ ભજનીક હતા, પરંતુ તેમની સાચી સંઘર્ષભરી પરિસ્થિતિ લગ્ન બાદ આવી, કારણ કે તેઓ માત્ર ભજન કરવા જતા। તે વખતે ભજનમાં માત્ર 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા મળતા અને ઘણીવાર તો એવું બનતું કે કંઈ પણ ન મળે, તેથી ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન થઈ જતો। તો પછી આટલું બધું સંઘર્ષભર્યું જીવન જીવનાર વ્યક્તિ આટલા મોટા સંતવાણી કલાકાર કઈ રીતે બન્યા? તો તેની કહાણી પણ રસપ્રદ છે, ચાલો જાણીએ। તો એમાં થયું એવું કે તરખડીમાં દર વર્ષે 9 દિવસ રામદેવજીના નોરતા ઉજવાતા, જેથી મોટો પ્રોગ્રામ થતો, જેમાં રામદાસજી ગોંડલિયા પણ હતા, જેમાં તેમણે ગાયેલું ભજન ખૂબ જ વાયરલ થયેલું, જે ભજન હતું અમરવરની ચૂંદડી। ત્યારબાદ તેમણે ગાયેલું લેરિયું પણ ખૂબ જ ચાલેલું, જેના શબ્દો હતા અંગૂઠો મરડી ને પિયુને જગાડ્યા રે, જેના કારણે તેમની આગવી ઓળખ ઊભી થયેલી। ત્યારબાદ તેમણે કદી પાછું વળીને જોયેલું નહીં। રામદાસ ગોંડલિયાના બીજા ભજનોની વાત કરીએ તો અગડબમ શિવલહેરી, દત્ત બાવની, લાગી લગન ગુરુચરણ કી વગેરે છે। રામદાસજી ગઝલો પણ બહુ જ મસ્ત રીતે ગાય છે। હવે રામદાસજી ગોંડલિયાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમના ઘરે ખૂબ રાહ જોડાવી રામદાસજીની 51 વર્ષની ઉંમરે એક દીકરીનો જન્મ થયો છે, જેનું નામ તેમણે ઉપાસના રાખ્યું છે, જેના નામની YouTube ચેનલ પણ છે, જેનું નામ છે ઉપાસના આર ગોંડલિયા, અને બીજી ચેનલ છે રામદાસજી ગોંડલિયા, જેને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રામદાસજીએ લગભગ બધી મોટી જગ્યાઓ પર ભજન કર્યા છે, તે પછી પીપળી હોય, સત્તાધાર હોય, પરબ હોય કે તોરણિયા હોય। તેઓ આજે પણ દરરોજ રિયાઝ કરે છે ને માત્ર 2 થી 3 કલાક જ સૂવે છે। રામદાસ બાપુએ સંતવાણીના અનેક ભજનોને નવા રાગમાં કમ્પોઝ કર્યા છે। તેઓ ખૂબ જ નિખાલસ માણસ છે અને હંમેશા બધી વસ્તુમાં સારું જોવાવાળા છે ને વળી તેઓ કોઈ ભજન અધૂરું ગાતા નથી ને હાલમાં તેઓ જૂનાગઢમાં રહે છે। તો આ હતી કહાણી એક સુંદર ભજનીક એવા રામદાસજી ગોંડલિયાની। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને ગમતું રામદાસજી ગોંડલિયાનું કોઈ ભજનનું નામ લખવાનું ભૂલતા નહીં, અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે। જય ગુજરાત।
તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.